હામરીને આ વાસળીનું નામ રાખવાનું અમરાભાઈ કહે છે હિરલ, હું કહું છું હમર, અને તમે શું કહો? જય 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 માતાજી મિત્રો. પાંદરા પર પથારીના પશુ માટે ડીશ તૈયાર થઈ ગઈ હતી સવારમાં. એકવાર તમે આ વતરો તો જુઓ કેવું સોલિડ કટિંગ કરેલું છે. એવા સોલિડ કટિંગ માટે આવું જૂના નોરનું મશીન જોઈએ, નવાનું કામ નથી ભાઈ એમાં. ત્યાં મને દેખાણા માતે કે જેનો સીધો હુમલો હતો ખોડની ગુણ ઉપર. એ જોઈ હું પહોંચી ગયો ગૌશાળાના વાસુડા પાસે. અંદર આવતા જ એક તાજું જન્મેલું વાસુડું મેં જોયું. એ વાસુડાને જોયા પછી મેં જોયો ઝાંઝરવાળો કે જે હવે એકદમ ઓકે રિપોર્ટ છે, એની રીતે ઉભો થઈ ગયો. આ હવે ખાવા પીવામાં એકદમ ઓકે રિપોર્ટ છે, અને બીજી ગાયને ધાવાય લાગ્યો છે. એ બધું જોઈ લીધું. ત્યાં થઈ ગયું બપોર ને હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ બધા ઢીંગલા કેવા આરામથી બેઠા હતા. આજે ગૌશાળાએ બધાને લીલું નાખવાનું હતું, તો હું સીધો પહોંચી ગયો લીલું લેવા માટે. લીલો ચરો ગૌશાળાની બાજુમાં જ મળે, એટલા માટે ચરો લઈ તરત પહોંચી ગયો હું ફરી ગૌશાળાએ પહોંચ્યા ભેગે પાછળના મોટા વાડામાં નીણ કરી નાખી. ત્યાં ગાયોને નીણ નાખ્યા પછી વાસુડાને નાખીને વાસુડા પછી પોપટિયાને. આપણી ગૌશાળાએ બપોરનું બધું જ કામ ઓકે કરી હું પહોંચી ગયો અમરાભાઈને ત્યાં. અમરાભાઈ એમનું અનમોલ રતન લઈ મારી બાજુ આવવા લાગ્યા. અને પછી મેં ભાઈને પૂછ્યું કે વાસળીનું નામ તમારે શું રાખવાની ઈચ્છા છે? તો અમરાભાઈ કે થોડી વાર ખમો, હામરી આજે ચરો નીચો પાડ્યો છે ને હું ફરી ઉપર ચડાવી દઉં. ચરો ગમાણની અંદર નાખવાનું કામ પૂરું કરીને પછી અમરાભાઈ બોલ્યા કે મારી ઈચ્છા તો હિરલ નામ રાખવાની છે. હિરલ નામ કાંકરેજ ગાયોની અંદર એટલું શોભે નહીં, એટલા માટે મેં એને સજેસ્ટ કર્યું કે તમે આનું નામ હમર રાખો. આર્યા ગાયનું નામ છે હામરી, અને આ હામરીને હમર, કેમ બરાબર ને? પછી થોડી વાર વાસળીને મૂકી છૂટી, તો વાસળી થોડી વાર આમ તેમ રમીને પછી સીધી એની માં હામરી પાસે ગઈ. તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.